વાહ મહારાજ વાહ, મારી પર કેટલી બધી અનહદ કરુણા કરી, કેવી અઢળક કૃપા કરી. આપનું સ્વરૂપ ઓળખાવ્યું, મારું પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું. હું કોણ છું? દેખાતો અવરભાવ અર્થાત દેહ તે હું નથી. એ માત્ર ઉપરનું વસ્ત્ર છે. દેહનું નામ તે મારું નથી, તે પણ હું નથી. હું પુરુષ નથી, હું સ્ત્રી નથી. માની લીધેલું ગામ તે મારું નથી. દેહના સગા સંબંધી તે મારા નથી. દેહનું સ્વરૂપ જાડાપણું, પાતળાપણું, ઊંચાપણું, નીચાપણું, કાળાપણું, ધોળાપણું તે મારે વિશે નથી. દેહના સ્વભાવ અને દોષો તે પણ મારે વિશે નથી. હું દેહથી તદ્દન જુદો એવો આત્મા છું. તદ્દન જુદા પડી જાઓ. જેમ ગાડીમાંથી કોઈ વ્યક્તિ ઉતરી જાય અને ગાડીથી જુદી પડી જાય, ગાડીમાં બેઠા છે, ગાડીમાંથી જુદા પડી જાઓ. રૂમમાંથી બહાર નીકળી જાઓ, એમ દેહરૂપી રૂમમાંથી બહાર નીકળી જાઓ. અને બહાર નીકળી જાય છે એ આત્મા છે જેને અનાદિમુક્ત કરી દીધો છે. અનાદિમુક્તનું સ્વરૂપ કયું? તો મૂર્તિ, મહારાજ. એ પંચભૂતનો દેહ મારું સ્વરૂપ છે જ નહીં, હતું જ નહીં. બસ એ ખોળિયામાંથી, એ ગાડીમાંથી, એ રૂમમાંથી, એ દેહરૂપી રૂમમાંથી, એ દેહરૂપી ઘરમાંથી જ્ઞાને કરીને સેપરેટ થઈ જાઓ. હું એથી તદ્દન જુદો આત્મા કહેતા અનાદિમુક્ત છું. મહારાજ જ છે. અનાદિમુક્તનું સ્વરૂપ મહારાજ, મૂર્તિ. કારણ કે મુક્ત મૂર્તિમાં છે, મને મૂર્તિમાં લઈ લીધો છે. હવે મારો દેખાવ, મારું રૂપ, મારું સ્વરૂપ મૂર્તિ છે. ક્યાં છે મૂર્તિ? આ રહી મૂર્તિ, મહારાજ જ છે. પ્રવીણ તે હું નથી, રાજુ તે હું નથી, સંજય તે હું નથી, સંદીપ તે હું નથી, કેતન તે હું નથી, કલ્પેશ તે હું નથી. બસ અનાદિમુક્ત જ છું. અનાદિકાળથી અનાદિમુક્ત છું. મૂર્તિમાં જ છું. મૂર્તિ જ છે. આ રહી મૂર્તિ, આ રહ્યા મહારાજ. જે સિંહાસનમાં દર્શન કરું છું, જે સિંહાસનમાં છે એ જ આ રહ્યા. સ્વામિનારાયણની મૂર્તિ ને મુક્ત અનાદિ, તેને છેટાપણું કે જુદાપણું નથી કેદી. અણુ માત્ર જુદાપણું નથી, અણુ માત્ર છેટાપણું નથી. મહારાજ જ છે. દેહના સુખ મારા નથી, દેહના સંબંધી મારા નથી. હું પંચ વિષયનો ભોગતા નથી, ભૌતિક સુખનો ભોગતા નથી. માયાનું સુખ મારા માટે નથી, કારણ હું અનાદિમુક્ત જ છું. મૂર્તિનું સુખ એ જ મારું લક્ષ્ય છે, એ જ મારું નિશાન છે. હું એનો ભોગતા છું. મુક્ત જ છું, અનાદિમુક્ત જ છું.
અનાદિમુક્ત જ છો, મહારાજ જ છે. દેહ હતો જ નહીં, દેહધારી હતો જ નહીં, છું જ નહીં. દેહ ને દેહને સંબંધિત બધી જ ભ્રમણા છે, ઇલ્યુઝન. એબ્સોલ્યુટલી રોંગ. મહારાજ અને મુક્ત, બસ મહારાજ જ છે, એનું સુખ જ મારું લક્ષ્ય છે. આ સ્થિતિ, બસ અનાદિમુક્તની સ્થિતિ, એ જ મારો ગોલ છે. પૈસા, દ્રવ્ય, સંપત્તિ, વિષય સુખ એ મારું લક્ષ્ય નથી. એને મારે ગૌણ કરવા પડશે. એ તરફથી મારું મિશન હટાવવું પડશે, મારી દ્રષ્ટિ હટાવવી પડશે, મારી લાલચ, લોભ હટાવવા પડશે. કારણ કે હું અનાદિમુક્ત જ છું. હું ખોટો દોડું છું, રસ્તો ભૂલ્યો છું, કારણ કે મારું સ્વરૂપ ભૂલ્યો છું, એટલે રસ્તો ભૂલાઈ જાય છે. બસ હું અનાદિમુક્ત જ છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.